નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચારની અંદર 1 તારીખથી એટલે કે આજથી થતા ફેરફાર, ડિસેમ્બર મહિનાના સુધારા, નવા પાન કાર્ડ અપડેટ થશે, નમો લક્ષ્મી યોજનામાં ફેરફાર, બંગાળની ખાડીમાં વાવાઝોડું, 19મો હપ્તો નહીં મળે, પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભરવાના હવે બંધ. તેમજ મિત્રો ગેસ સિલિન્ડર માટે મોટા સમાચાર, ખેડૂતોને મફત સારવાર, કપાસ આવતો હોય તો તમે છે સાચવતા નહીં, રેશન કાર્ડ બંધ, ચોમાસું 2025નું કેવું રહેવાનું છે, 7 મહિના પહેલાં આગાહી, આજના ખેડૂત સમાચાર. અને મિત્રો આજના સોના ચાંદીના ભાવ, મોદી રાજમાં ખેડૂતોની આવક વધી, રાજ્યોના ખેડૂતો માટે સારા સમાચાર, દેવામાફીને લઈને મોટી જાહેરાત, સીએમ શિંદે જીત બાદ કરી મોટી જાહેરાત, ખેડૂતોને 550 લાખની સહાય, વાહન ચાલકો માટે મોટા સમાચાર, 300 યુનિટ મફત વીજળી અને મિત્રો 540 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર. તો મિત્રો દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે કે હજુ સુધી અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો 1 તારીખથી થતા ફેરફારો છે એ આપણે જોઈ લઈએ, કારણ કે મિત્રો દર મહિનાની 1 તારીખથી છે એ દરેક લોકોના ખિસ્સા ઉપર અસર પડી શકે એવા જે ફેરફારો છે એ થતા હોય છે, જેમાં ખાસ કરીને આધાર કાર્ડ, પાન કાર્ડ, ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ અને લાયસન્સ રદને લઈને તાજા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તમારે કપાસ પણ સંગ્રહ કરવો નહીં એવા પણ અહેવાલ છે સામે આવી રહ્યા છે. તેમજ મિત્રો આપણે જોઈએ તો 19મો હપ્તો મેળવવા માટે કરવું પડશે આ કામ. જૂના ગેસ સિલિન્ડર ધારકો માટે નવા સમાચાર, ખેડૂતોને મફત સારવાર મળશે, અનાજ નથી મળતું તો તમે છે રેશન કાર્ડમાં શું ફેરફાર કરી શકો. 7 મહિના પહેલાં એક ચોમાસાની આગાહી કરવામાં આવી છે, વાવાઝોડું અને ગુજરાતમાં માવઠું પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે. કપાસ, ડુંગળી, મગફળી, જીરું, એરંડા અને યજમા જે છે એને લઈને સૌથી મોટા સમાચાર. તેમાં સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં સુધારા, બદલાવ છે થવા જઈ રહ્યા છે. જીઓ, એરટેલ, વીઆઈ અને બીએસએનએલ યુઝર જાણી લો નવા નિયમો. મિત્રો 1 ડિસેમ્બરથી ઓટીપી નહીં આવે, જો ઓટીપી આવશે તો એ થોડોક મોડો આવશે. નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જો તમે જીઓ, એરટેલ, વીઆઈ અને બીએસએનએલનું સિમ કાર્ડનો ઉપયોગ કરો છો તો 1 ડિસેમ્બરથી એટલે કે આજથી ટ્રેસિબિલિટી નિયમ છે લાગુ કરશે. આ વપરાશકર્તાઓને વિલંબિત ઓટીપી પ્રાપ્ત થશે. આટલું જ નહીં મિત્રો, જો તમે બેન્કિંગ અથવા તો રિઝર્વેશન જેવું કોઈ કામ કરો છો તો પણ તમારે ઓટીપી મળશે એ મોડો આવશે, કારણ કે ઘણી વખત સ્કેમર નકલી ઓટીપી સંદેશો દ્વારા લોકોના ઉપકરણો સુધી પહોંચે છે અને તેનાથી લોકોને ભારે નુકસાન થતું હોય છે. તો આ તમામ પરિસ્થિતિને અનુરૂપ સરકાર દ્વારા અને ટેલિકોમ કંપનીઓ દ્વારા હવે ઓટીપી છે થોડોક મોડો આપવામાં આવશે, જેની દરેક લોકોએ છે ખાસ નોંધ લેવી. ત્યાર પછી જોઈએ તો તમારી પાસે જો પાન કાર્ડ હોય તો આ તમારા માટે છે એ ખૂબ જ અગત્યના સમાચાર છે, કારણ કે પાન કાર્ડ અને આધાર કાર્ડ આ બંનેમાં અપડેશન છે એના માટે સરકાર દ્વારા છે એ નવો નિયમ જાહેર કર્યો છે. સૌપ્રથમ જોઈએ તો તમારી પાસે જો આધાર કાર્ડ હોય તો 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો તમે એને અપડેટ કરાવી લેજો. મફતમાં આધાર કાર્ડ અપડેટ થાય છે, જેની તારીખ છેલ્લી છે 14 ડિસેમ્બર 2024 છે. ભારતમાં દરેક સરકારી કામકાજ માટે આધાર કાર્ડની ખૂબ જ જરૂર પડે છે. દરેક કચેરીમાં ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે અને અમુક ગેર સરકારી કામકાજમાં પણ આધાર કાર્ડ છે માંગવામાં આવે છે. તો આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તો એમાં તમારા જો આધાર કાર્ડ 2014થી બનાવેલું હોય અથવા તો 2014 પહેલાં બનાવેલું હોય તો 2014થી 2024 વચ્ચે 10 વર્ષનો જે સમયગાળો છે એ આ 10 વર્ષના સમયગાળામાં તમારે આધાર કાર્ડ છે હવે અપડેટ કરાવવું પડશે, કારણ કે અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર છે. તમારા હાથમાં ફક્ત ને માત્ર 14 ડિસેમ્બર છે, 14 દિવસનો સમય છે જો મફતમાં તમારે અપડેટ કરાવવું હોય એના માટે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નમો લક્ષ્મી યોજનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નમો લક્ષ્મી યોજનામાં મિત્રો વિદ્યાર્થીનીઓને ધોરણ 9થી 12 વચ્ચે 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ખાસ કરીને તમે જાણી લેજો કે નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9માં અને 10માં 10,000 રૂપિયા આપવામાં આવે છે અને ધોરણ 11 અને 12માં 15,000 રૂપિયાની સહાય છે એ ભણવા માટે આપવામાં આવે છે. તો આમ કુલ 4 વર્ષની 50,000 રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપવામાં આવે છે. ગેસ સિલિન્ડરના ભાવ પણ બદલાશે. પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડરના ભાવમાં છે એ બદલવાની આશા પણ જઈ રહેલી છે, જેમાં મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધઘટ છે દર મહિનાની 1 તારીખથી નક્કી
થતી હોય છે. પેટ્રોલ ડીઝલમાં પણ 2 થી 3 રૂપિયા સુધી છે મોંઘવારી અથવા તો સસ્તું પેટ્રોલ ડીઝલ છે થતું હોય છે, એ પણ તમે જોઈ લેજો. ખાસ કરીને મિત્રો હવે જો તમે 3 વખત વાહન ચાલક તરીકે જો કોઈ પણ દંડને પાત્ર થતા હોય અથવા તો 3 વખત જો તમારા ઉપર કોઈ પણ પ્રકારનો મેમો ફાટે તો તમે હવે સુધરશો નહીં, તો વાહન ચાલકોના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવશે. આવી ઢગલાબંધ અરજીઓ આરટીઓને મોકલવામાં આવી છે, જેથી કરી તમારા ડ્રાઇવિંગ લાયસન્સ પહેલાં છે એ આ નિયમો શરતો છે એ ધ્યાનથી સાંભળવી પડશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ડિસેમ્બર મહિનામાં સુધારા વધારામાં એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય બન્યું હતું એની 90% સંભાવના છે કે આ વાવાઝોડું હવે જે છે એ શાંત પડવા જઈ રહ્યું છે, અથવા તો આ વાવાઝોડું છે સાઉદી અરેબિયા તરફથી જે નામ આપવામાં આવ્યું છે એ નામ છે ફેગલ, અને આ વાવાઝોડાથી ગુજરાતને એક પણ પ્રકારનો ખતરો નથી. તો મિત્રો આનાથી ગુજરાતે ડરવાની જરૂર નથી, ગુજરાતના લોકોએ પણ ડરવાની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં જે 30 નવેમ્બર સુધી કોઈ માવઠાની પણ છે સંભાવના નહોતી અને એ પ્રમાણે જ થયું છે. ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડી શકે તેવી પણ આગાહી છે કરવામાં આવી છે. તો આ ભાગરૂપે પણ જો તમે છે એ સાવચેત રહેતા હોય તો તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દર વખતે સરખા જે છે એ અસર કરતા જે સમાચાર છે એ આપવામાં આવશે, જેમાં ખાસ કરીને જે વાતાવરણમાં જે ફેરફારને કારણે જે હવામાન વિભાગ દ્વારા તેમજ ગુજરાત રાજ્યના જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહીઓ આપવામાં આવશે જે હવામાનને લઈને, એ પણ તમને અમારી યુટ્યુબ ચેનલના થકી છે એ સમાચાર મળી જાય. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો તમારી પાસે જો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવાની તક હોય અને 19મા હપ્તાનો 2000 રૂપિયાની રાહ જોઈ રહ્યા છો તો 19મો હપ્તો મેળવવા માટે તમારે એક કામ કરવું પડશે. જે પણ ખેડૂત મિત્રોને આ ખ્યાલ છે એના માટે પણ આ સમાચાર ઉપયોગી છે, કારણ કે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી છે આપવામાં આવે છે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી હતી, જેની છેલ્લી તારીખ 25 નવેમ્બર હતી, પરંતુ એમાં પણ 5 દિવસ વધારી અને 30 નવેમ્બર કરવામાં આવી હતી. તો હજુ સુધી જે પણ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એવા ખેડૂત મિત્રોની હવે રજિસ્ટ્રેશન થશે કે નહીં, નોંધણી થશે કે નહીં, એવી કમેન્ટો છે એ ખેડૂતોની મળી રહી હતી. તો એવા ખેડૂત મિત્રોને જણાવવાનું કે સરકાર દ્વારા ફરી ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત જે વેબસાઇટ કે પછી પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવશે, તો ત્યારથી તમે છે ફરીથી રજિસ્ટ્રેશન કરાવી શકશો. હવે ખેડૂત મિત્રોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે અત્યારે 30 નવેમ્બર 2024ની જે અંતિમ તારીખ હતી ત્યાં સુધીમાં રજિસ્ટ્રેશન નથી થયું, તો એવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે કે નહીં? તો તમને ખાસ કરીને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાના હપ્તા મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રીની તારીખ છે એ 25 માર્ચ 2025 સુધીની છે. તો તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ છે એ રજિસ્ટ્રેશન થાય છે, તમે ખાસ ધ્યાન રાખજો. એગ્રીસ્ટેકની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાંથી જ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, અથવા તો તમે તમારા ગામની અંદર વીસીએ ઓપરેટર પાસે પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારા નજીકના સીએસસી સેન્ટર ખાતેથી પણ તમે રજિસ્ટ્રેશન છે એ કરાવી શકો છો. તો આ પ્રકારે તમે છે એ પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકો. હવે તમે જો રજિસ્ટ્રેશન કરાવ્યું છે, ફાર્મર કાર્ડ મેળવેલું છે, તો તમને શું શું ફાયદો થશે? તો જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયેલું છે તેઓને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી જે છે એ, અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એટલે કે ઈ-નામ જેવી યોજનાઓનો લાભ મળશે. ફાર્મર રજિસ્ટ્રી એપ ડાઉનલોડ કરીને પણ ખેડૂતો મિત્રો છે પોતાની જાતે સેલ્ફ રજિસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકે છે. તો સરકાર દ્વારા આ તમામ યોજના અંતર્ગત છે તમને લાભ આપવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તમારું કનેક્શન છે ઈ કેવાયસી કરાવવું પડશે, એટલે કે રેશન કાર્ડની જેમ આધાર કાર્ડમાં જે ઈ કેવાયસી કરાવતા રેશન કાર્ડમાં, પાન કાર્ડમાં પણ તમે આધાર કાર્ડને જોડતા લિંક કરતા એની જેમ જ હવે તમારી પાસે જો ગેસ કનેક્શન હોય અથવા તો ગેસની જે એજન્સી તમારા સુધી છે પહોંચતી હોય તો એ એજન્સી દ્વારા પણ તમને છે ઈ કેવાયસી કરી દેવામાં આવશે. તો એલપીજી ગેસ કનેક્શનમાં પણ તમારે ઈ કેવાયસી છે ફરજિયાતપણે કરાવવું
પડશે, નહીં તો તમારું કનેક્શન છે એ ડિસ્કનેક્ટ થઈ જશે. 2019 પહેલાં કનેક્શન ધરાવતા લોકોએ જે EKYC કરાવવું પડશે. એટલે કે તમે જો ગેસ કનેક્શન લીધેલું હોય અને 2019 પહેલાં લીધેલું છે તો તમારે ફરજિયાતપણે છે એ EKYC ગેસ કનેક્શનમાં પણ કરાવવું પડશે. અને ડિસ્ટ્રીબ્યુટર એજન્સીઓને ગ્રાહકોની સુરક્ષાઓને ધ્યાનમાં લઈને ડોર ટુ ડોર ચેકિંગ પણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. અને એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપલાઇન પણ ચેક કરશે. જેમને પણ 31 ડિસેમ્બર સુધીમાં EKYC નહીં કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શન છે એ રદ કરી દેવામાં આવશે. તો આ પ્રકારે તમે છે એ ગેસ કનેક્શનમાં પણ EKYC છે ફરજિયાતપણે કરાવી લેજો, જેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે. ખાસ ધ્યાન રાખજો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો મફત સારવાર અંતર્ગત છે 70 વર્ષથી વધુ ઉંમરના જે ખેડૂત મિત્રો છે એમના માટે એક સમાચાર આવી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડમાં ફ્રી સારવાર છે આપતા હોસ્પિટલોમાં છે એ આ જે અંતર્ગત લાભ મળે છે એમાં હવે કેન્દ્ર સરકારની જે વય વંદના કાર્ડ યોજના છે એ હેઠળ શહેરના 70 વર્ષથી ઉપરના જે વડીલો છે એમને પણ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે આપવામાં આવે છે. આ યોજના હેઠળ આવક મર્યાદા વગર પણ 70 વર્ષ અને તેનાથી વધુ વયના જે નાગરિકો છે એને વડાપ્રધાન આયુષ્યમાન ભારત વયવંદના કાર્ડ દ્વારા આરોગ્ય વીમા યોજનામાં લાભ આપવામાં આવે છે. તો કેન્દ્ર સરકારની જે વયવંદના કાર્ડ યોજના છે એમાં તમારા ઘરની અંદર કોઈ 70 વર્ષથી ઉપરના જે દાદા દાદી અથવા તો કોઈ વ્યક્તિ હોય તો એમને પણ છે આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવી આપજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો કપાસ સાચવવો નહીં એના અહેવાલ સામે આવી રહ્યા છે કે ભાવ વધશે નહીં. જે પણ ખેડૂત મિત્રો કપાસના ભાવ વચ્ચે એ અંગે કપાસને સાચવીને રાખતા હોય તો એવા ખેડૂત મિત્રો સામે એક અહેવાલ સામે આવ્યો છે. તો એ અહેવાલ શું છે? હવે મિત્રો, ગુજરાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવાની સલાહ આપી છે. દેશમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે જ્યારે અમેરિકામાં વધ્યું હોવાથી વિશ્વમાં કપાસના ભાવ છે એ વધવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવો છે ખૂબ જ ઊંચા હોય તેવું વૈજ્ઞાનિક મગન ધાંધલિયાએ સંભાવના વ્યક્ત કરી છે. તેમજ આ સાથે જ કપાસના ભાવ છે 1400 રૂપિયાથી 1600 રૂપિયા સુધી રહેવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે. તેમજ આ વર્ષે કપાસના ઉત્પાદનમાં 300 હેક્ટરનો છે ઘટાડો થયો છે અને ઊંચા ભાવ હેઠળ છે એ આ મળી રહ્યા છે. જ્યારે ભવિષ્યમાં ભાવો વધુ નીચે પડવાની પણ સંભાવના છે, જેથી સંગ્રહ કરવો હિતાવહ નથી તેમ તેમને છે એ ખેડૂતોને ચેતવણી આપી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ બંધ અંગેના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ રેશન કાર્ડમાં દર મહિને સરકારીની સસ્તું અનાજ અથવા તો સસ્તું રેશન મફત રાશનનો યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતાં દેશભરમાંથી લગભગ 5.8 કરોડથી વધારે નકલી રેશન કાર્ડ છે એને રદ કરવામાં આવ્યા છે. આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. જો તમે પણ KYC નથી કરાવ્યું તો તમારું કાર્ડ છે એ પણ બંધ થઈ શકે છે. તો તમે પણ તાત્કાલિક છે તમારું KYC કરાવી લેજો, જેથી કરીને જે રેશન કાર્ડ અંતર્ગત જે યોજનાઓનો લાભ મળતો હોય એ તમને મળતો બંધ ન થાય. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ચોમાસું 2025નું કેવું રહેવાનું છે. તો 7 મહિના અગાઉ છે ચોમાસાનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે ખેડૂત ભાઈઓ ખાસ કરીને જાણી લેજો. 2025ના ચોમાસાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે અત્યારે નવેમ્બર મહિનાના અંતમાં કશું થવાનું નથી. ડિસેમ્બર મહિનામાં પણ એવી કોઈ પણ આગાહી નથી, જેને દરેક લોકોએ છે ખાસ નોંધ લેવી. ચોમાસું થોડુંક મોડું થશે, એટલે કે જૂન મહિનાના અંત સુધીમાં ચોમાસું આવી શકે, એટલે કે 2025ના જૂન મહિના સુધીમાં ચોમાસું આવી શકે, એની શરૂઆત થઈ શકે છે. પરંતુ ચોમાસુની શરૂઆત ધમાકાદાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ચોમાસું સારું રહે અને શરૂઆત ધમાકાદાર રહે તેવા પણ સંકેતો અત્યારે મળી રહ્યા છે. પરંતુ હવે તો મિત્રો આવનારા 7 મહિના પછી જ આપણને ખ્યાલ પડશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો આજના ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડુંગળીના ભાવ તેમજ ઘઉંના ભાવ, મગફળીના ભાવ સામે આવી રહ્યા છે. તો એ અંગેના સમાચાર પણ મેળવી લઈએ. તો સૌરાષ્ટ્રમાં નવી ડુંગળીની આવકમાં વધારો થતાં ભાવમાં ઘટાડો થવાની છે ધારણા લગાવવામાં આવી રહી છે. હાલમાં જ ડુંગળીની બજારમાં સારો માલ ઓછો હોવાની છે કારણે બજારો ઊંચી ટકી રહેલી હોય છે.
મહુવામાં લાલ ડુંગળીનો ભાવ ઊંચો છે એ 781 રૂપિયા પ્રતિ મણનો આવ્યો હતો, તો સફેદ ડુંગળીમાં પણ 895 રૂપિયાનો ઊંચો ભાવ છે એ આવ્યો હતો. તો જામનગર માર્કેટિંગ યાર્ડમાં નવા આજમાની શરૂઆત થઈ ગઈ છે. મુહૂર્તનો ભાવ છે 4551 રૂપિયા નોંધાયો છે. એરંડામાં સારી ક્વોલિટીના ભાવ છે 1300 રૂપિયાની સપાટીએ છે, જ્યારે એવરેજ ભાવ છે 1220 રૂપિયાની સપાટીએ રહેલા છે. ખેડૂતોને મળી રહ્યા છે આ ભાવ, અને જીરુમાં તેજીના દોર પણ ઘટાડો છે એ સામે આવી રહ્યો છે. એવરેજ ભાવ છે 4500 રૂપિયા છે એ પ્રતિ મણનો રહ્યો છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં તમારી પાસે જો જૂના પાન કાર્ડ હશે તો એ બંધ થશે. મિત્રો હવે પાન કાર્ડમાં પણ અપડેશન છે આવી જશે. જેમ આધાર કાર્ડમાં QR કોડ આવે છે એવો જ QR કોડ હવે પાન કાર્ડમાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન છે એ પાન કાર્ડ 2.0 છે. ફક્ત નવા ફીચરથી જ લેસ હશે, જેમાં લોકોના પાન કાર્ડ નંબરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તમારો જે પાન કાર્ડ નંબર છે એનો એ જ રહેવાનો છે, તમારો નંબર એ જ રહેશે, અને આ કાર્ડ ઉપર એક QR કોડ આપવામાં આવશે, જેમાં ટેક્સ પર્ચસની જે તમામ જાણકારીઓ છે એ હશે. QR કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવાનો રહેશે, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે, અને બેંકમાં ખાતું ખોલાવવા માટે જેવા અનેક કામો છે એ સરળ બની જશે. તેમજ મિત્રો ઘણા બધા મિત્રોનો એવો સવાલ છે કે જો પાન કાર્ડ અપડેટ થશે અથવા તો નવા પાન કાર્ડ 2.0 અંતર્ગત યોજના અંતર્ગત આવશે તો શું મારું હાલનું પાન કાર્ડ છે એ બંધ થઈ જશે અથવા તો મારું જે જૂનું પાન કાર્ડ છે એ બંધ થઈ જશે? તો એવા દરેક મિત્રોનો જે સવાલ છે એનો જવાબ આપીએ તો જૂના પાન કાર્ડને લઈને અપડેશન છે કરાવવા માટે કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. એટલે કે તમારા પાન કાર્ડ નંબર એનો એ જ રહેશે. જો પાન કાર્ડ નંબર એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના કાર્ડને બેકાર થવાનો સવાલ ઉઠતો નથી. અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કહી દીધું છે કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં. જ્યાં સુધી તમારા હાથમાં નવું પાન કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામકાજ છે જૂના પાન કાર્ડથી કરી શકશો, અને જૂનું પાન કાર્ડ પણ છે બંધ થવાનું નથી. તેમજ મિત્રો આગામી સમયમાં છે એ સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યસભાની 6 બેઠકો માટેની ચૂંટણીના સમાચાર આવી રહ્યા છે. ચૂંટણી પંચે રાજ્યસભાની 6 બેઠકો માટે ચૂંટણી જાહેરનામું છે એ બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને પરિણામ પણ એ જ દિવસે આવશે. 3 ડિસેમ્બરથી ચૂંટણી છે પ્રક્રિયા શરૂ થશે. આ 6 બેઠકો ઉપર 4 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં આંધ્રપ્રદેશ, હરિયાણા, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. અહીં મિત્રો સભ્યોનો કાર્યકાળ છે પૂર્ણ થતો હોય અથવા તો અન્ય કારણોસર બેઠક ખાલી પડી રહેલી હોય એના ભાગરૂપે છે 6 બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પણ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે. જેમાં રવિ પાકની પણ છે એ ગણતરી કરવામાં આવી છે. રવિ પાકના ધ્યાનમાં રાખીને પણ 10 કલાક વીજળી આપવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ વધીએ તો તમારા માટે હવે છે સાથે તમારી પાસે 10 દિવસનો સમય વધ્યો છે. ભારતમાં દરેક સરકારી કામકાજ માટે આધાર કાર્ડની ખૂબ જ જરૂર પડે છે એ આપ સર્વ મિત્રોને ખ્યાલ હશે. દરેક કચેરીમાં ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. અમુક ગેર સરકારી કામકાજોમાં પણ આધાર કાર્ડ છે એ માંગવામાં આવે છે. આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો તમારે આધાર કાર્ડ છે અપડેટ કરાવવું પડશે, જેની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 છે. કેવી રીતે આધાર કાર્ડ અપડેટ કરાવવું? તો આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવવા માટે UIDAI દ્વારા છે એ જેની ઓફિશિયલ વેબસાઇટ છે uidi.gov.in. આના ઉપર સત્તાવાર વેબસાઇટ છે એના ઉપર જવાનું છે અને જેની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 રાખવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો PM કિસાન યોજનામાં શું ખરેખર વધારા પૈસા મળશે? તો મિત્રો એવું નથી. PM કિસાન યોજના અંતર્ગત જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એ અંતર્ગત જેટલા પણ લાભાર્થીઓ છે એમને 18મા હપ્તા બાદ 19મા હપ્તામાં પણ
એટલી જ રકમ મળશે જેટલી 18મા હપ્તામાં મળી હતી. એટલે કે 2000 રૂપિયાનો જ 19મો હપ્તો મળશે. એમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે, એ તમે ખાસ ધ્યાન રાખજો. તો આ અંતર્ગત છે એ અત્યારે સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો, આજના તાજા સમાચાર, માહિતી, દરેક સમાચાર છે એ તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને આ સમાચારને શેર કરી દેજો. મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત. શું ગુજરાતમાં મફત વીજળી થઈ શકે છે? આજના સોના ચાંદીના તાજા ભાવ. તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે કે હજુ સુધી જો તમે અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલ થકી દરરોજ સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી, એ પહેલાં ભાજપની જીત, હવે થશે દેવા માફ. મિત્રો, મારા વિધાનસભા ચૂંટણીના પરિણામો, એનડીએ ગઠબંધન અભૂતપૂર્વ સફળતા મળી. ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવારે સોશિયલ મીડિયા અને મીડિયાને સંબોધિત કરી હતી, જેમાં નેતાઓએ મીડિયા સામે પડેલા વિજયચિહ્નો બતાવ્યા અને ત્યારબાદ કહ્યું હતું કે હવે અમે જે કામ અધૂરા મૂક્યા છે એ પૂર્ણ કરશું. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી છે. જ્યારથી મિત્રો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે, ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6000 રૂપિયાની સહાય સુધી છે એ, તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તો આમ જેમ મોદી સરકાર કામ કરી રહી છે એ જ રીતે હવે લોકોની, ખેડૂતોની આવકમાં પણ છે વધારો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે. મિત્રો, રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં શિયાળુ પાક વાવનાર ખેડૂતો માટે સિંચાઈ માટે નર્મદાનું જે પાણી છે એ હવે છોડવામાં આવશે. ખેડૂતોને રવિ મોસમના પાકને, વાવેતરને પૂરક સિંચાઈ મળી રહે, પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદાનું 30,504 ચોરસ મીટર MMCFT પાણી છે એ ફાળવવામાં આવશે ને આ પાણી દ્વારા 60,000 હેક્ટર જે ખેતીલાયક જમીન છે એ ખેડૂતો છે ખેતર